આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લાવાસીઓ સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવો મન ભરીને માણી રહ્યા છે. પંચમહાલમાં સિઝનનો સરેરાશ 75% ઉપરાંત વરસાદ થતાં ધરતીપુત્રો 1,60,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ડાંગર, મકાઈ, તુવૈર, દિવેલા સહિતના પાકોના વાવેતર કરી ઉત્સવો અને મેળાઓની મજા ઉપરાંત પગપાળા પદયાત્રીઓ કરી જીવનની ખુશીઓથી ભરી રહ્યા છે. ગોધરા શહેરના બમરોલી સ્થિત રામદેવનગર ભીલવાસના ભીલ મારવાડી સમાજના 25 યુવાનો જય બાબારીના જયઘોષ સાથે બાઇક ઉપર રામદેવરા રણુજાની યાત્રા માટે રવાના થયા હતા. તેમની સાથે રસ્તામાં આવતા જાફરાબાદ, કપડવંજ, નડિયાદ, કઠલાલ, દહેગામ અને હિંમતનગર સહિતના વિસ્તારોમાંથી અનેક લોકો આ યાત્રામાં જોડાશે. છેલ્લા 20 વર્ષથી આ યુવાનો સાયકલ ઉપર યાત્રા કરતા હતા, પરંતુ આ વર્ષે બાઇક ઉપર યાત્રાએ નીકળ્યા છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે ગોધરા શહેર ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરી માના દર્શનાર્થે નીકળ્યા છે. આવનાર ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓ ખરીદનાર મંડળો દ્વારા શહેર અને ગામોમાં વિશાળ મૂર્તિઓના આગમનને વધાવવા ડીજેના તાલે નાચગાન કરી ફટાકડા ફોડી વરઘોડા સ્વરૂપે લાવવાની નવી પરંપરા શરૂ થતાં હાલ જિલ્લાભરના શહેરોમાં ગણેશ વિસર્જન સુધી ઠેર ઠેર ગણેશમય માહોલ જોવા મળશે. શ્રાવણી પૂર્ણિમા એટલે નાળિયેરી પૂનમ. સાગર ખેડૂઓ દરિયાલાલ કી જય કરી સમુદ્રની પૂજા કરતા હોય છે. તે જ દિવસે ભાઈ બહેનના સ્નેહબંધન એટલે રક્ષાબંધન અને બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનો પવિત્ર દિવસ પંચમહાલના ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મનાવાયો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને બાલાજી ગ્રુપ ઓફ કોલેજીસ વડોદરાની વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલ રાખડી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયાને બાંધી તેમના દીર્ઘ આયુષ્ય અને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. કુલપતિએ પણ સ્વામી વિવેકાનંદના પુસ્તકને ભેટ સ્વરૂપે આપી તમામ વિદ્યાર્થીનીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. પંચમહાલમાં રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીનો આરંભ 13મી ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા થકી કરાયો હતો. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે યાત્રા આરંભે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે નગરજનોને શુભકામનાઓ પાઠવવા સાથે સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે રાજ્યના આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના આદિવાસી ચેતનાના પ્રતીક સમા સમાજ ઉદ્ધારક અને સ્વાતંત્ર્ય વીરોની શહાદતને યાદ કરી જિલ્લામાં થયેલ વિકાસના કામો અંગે જાણકારી આપી હતી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, કાલોલ, હાલોલ ખાતેની વૈષ્ણવ હવેલીઓ, ગોધરા રણછોડજી મંદિર સહિત વિવિધ સંપ્રદાયના સમુદાયો દ્વારા જન્માષ્ટમીની પરંપરાગત ઉજવણી કરાઈ હતી. ઉપરાંત શહેરના મરડેશ્વર ધામ અને ગોધરા શહેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાઓ યોજાયા હતા. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયથી ઝરમર વરસાદ થતાં કૃષ્ણ જન્મોત્સવનો આનંદ બેવડાયો હતો. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત યોગેશ્વર સ્વાધ્યાય પરિવારના યુવા કેન્દ્રના યુવકો દ્વારા દર વર્ષની જેમ જન્માષ્ટમીના ઉપલક્ષમાં પંચમહાલ જિલ્લાના શહેરો અને ગામોની ગલીએ ગલીએ શેરી નાટકો દ્વારા શ્રીકૃષ્ણનો વિચાર પહોંચાડી જન્માષ્ટમી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ખાતે પંચમહાલ જિલ્લાનો માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ યોજાયો હતો. આ કલા ઉત્સવમાં જિલ્લાભરમાંથી કુલ 715 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દ્રશ્યકલા, લોકનૃત્ય, સંગીત, નાટ્યકલા, હસ્તકલા, વાદ્ય અને ગાયન જેવી કુલ 12 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની અદભુત કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રૂચિ વધારવાના હેતુથી 6ઠ્ઠી ઓગસ્ટથી 8મી ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સમાજમાં સંસ્કૃત અને તેના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આ એક સંસ્કૃત ગૌરવ યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.